નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. કે અત્યારે આપ જોઈ રહ્યા છો કે બનાસકાંઠા જિલ્લાના જેટલા સંવેદનશીલ અને ખાસ કરીને પાલનપુરમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે અને સમગ્ર બૂથ મથકો પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. અને વહેલી સવારથી જ આજે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યારે કેટલાક વિકલાંગ મતદારો પણ વહેલી સવારથી જ અહીંયા મતદાન કરવા માટે આવી ગયા હતા. પોલીસનો કડક જાપ્તો અને બહુ જ સ્ટ્રિક્ટથી કોઈને પણ અંદર પ્રવેશ આપવામાં આવતો નથી. મતદારો ખૂબ જ ઉત્સાહથી અત્યારે મતદાન કરી રહ્યા છે. વહેલી સવારથી જે પ્રાથમિક શાળા મીરાગેટમાં, કમાલપુરા, સલેમપુરા અને નૂતન હાઈસ્કૂલમાં મોટી ભીડ જોવા મળી હતી. ચાંપતી નજરથી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દરેક સંવેદનશીલ બૂથો પર અત્યારે પોતાની નજર રાખી રહ્યા છે. પોલીસ પણ એકદમ એક્શન મોડમાં છે. લોકોનો અંદર ઉત્સાહ છે, કારણ કે બપોરના સમયે જ્યારે વધુ પડતી ગરમી પડવાના કારણે લોકોએ વહેલી સવારથી જ મતદાન કરવાનું મન બનાવ્યું છે. એટલે નાના મોટા અબાલ વૃદ્ધો તમામે તમામ પોતાના પરિવાર સાથે અત્યારે મતદાન કરવા માટે દરેક બૂથો પર જોવા મળી રહ્યા છે. જે અત્યારે પાલનપુર મીરાગેટની જોડે આવેલ મુખ્ય કુમાર શાળામાં મોટી સંખ્યાના અંદર મતદારોની વહેલી સવારથી જ લાઈનો જોવા મળી હતી. આજે પાલનપુર શહેરના અંદર તમામે તમામ બૂથો પર ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે લોકો ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, ચેતાબ કાદરી, પાલનપુર.